જૂનાગઢના હરિભક્ત બુદરભાઈના ઘરે એક સાંજે યોગીજી મહારાજ, મુનિસ્વામી અને હરિસ્વરૂપ સ્વામી આવ્યા. એ સમયે બુદરભાઈના ધર્મપત્નીની હાલત ગંભીર હતી. હેડકી શ્વાસ શરૂ હતા. અંતિમ ઘડીઓ ગણાતી હતી. બુદરભાઈને કોઈ સંતાન ન હતું, પરંતુ અક્ષર પુરુષોત્તમની પૂર્ણ નિષ્ઠાવાળા હરિભક્ત હતા. તેમણે તાત્કાલિક બાજુના ખાલી મકાનમાં સંતોના ઉતારાની વ્યવસ્થા કરી, પરંતુ તેમની પત્ની સંબંધે સંતો પાસે હરફ માત્ર ઉચ્ચાર્યો નહીં. છેવટે પડોશીઓએ સંતોને આ હકીકતથી વાકેફ કર્યા. સ્વામીશ્રીએ તરત જ તેમને બોલાવીને ઠાકોરજીની મૂર્તિને જળ ધરાવીને આપ્યું અને કહ્યું, જાઓ, આ જળ બીમારના મુખમાં આપજો, મહારાજ સારું કરી દેશે. બુદરભાઈએ કૃતજ્ઞ ભાવે તે જળ લીધું અને પત્નીના મુખમાં મૂક્યું. સંજીવની રેડી હોય તેમ તેમના પત્નીના હેડકી અને શ્વાસ શમી ગયા ને થોડી વારે સ્વસ્થ થઈને વાતો કરવા લાગ્યા. બુદરભાઈએ સંતોની રસોઈની તૈયારી કરવા માંડી, પરંતુ સ્વામીશ્રી કહે, અમારે તો ખીચડી જ ખાવી છે, કોઈ પણ બીજી રસોઈ બનાવી નથી. પછી ખીચડી રાંધી ઠાકોરજીને જમાડી સૌએ જમી લીધું. પછી સ્વામીશ્રીએ પ્રસાદ રૂપે થોડી ખીચડી બુદરભાઈ તથા તેમના ઘરના માટે આપી અને સંતો બીજા દિવસે વિચરણમાં નીકળી ગયા. થોડા દિવસ સોરઠમાં ફરી સૌ જૂનાગઢ બુદરભાઈના ઘરે આવ્યા ત્યારે તેમના ધર્મપત્નીને તદ્દન સારું થઈ ગયું હતું. આ વખતે તેમણે જાતે જ દૂધમાં રસોઈ તૈયાર કરી પોતાના જીવનદાતા એવા સ્વામીશ્રી અને સંતોને ખૂબ ભાવપૂર્વક રસોઈ જમાડી. સ્વામીશ્રીએ તેમની સંતાનની ઈચ્છા પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપ્યા અને સમય જતાં તેમનો એ મનોરાથ પણ પૂર્ણ થઈ ગયો.